કેટલી મિનિટ થઈ? શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, એને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ સ્તુતિની અંદર જે પોતાની પ્રતિજ્ઞા હતી પ્રભુને કે હું ક્યારેય શસ્ત્ર નહીં ઉઠાવું, અને ભીષ્મ પિતામહે કહ્યું તો હું તમને શસ્ત્ર ઉઠાવીને જ રહીશ. તો પોતાના ભક્તની પ્રતિજ્ઞા નિભાવવા માટે જે ભગવાન પોતાની પ્રતિજ્ઞા તોડે એ પુષ્ટિ માર્ગમાં જ હોય, મારા વાલા, બીજામાં ના હોય. હવે આગળ ભગવાને પ્રતિજ્ઞા તોડી, તેથી પૃથ્વી કાંપી ઉઠી. અરર, હવે મારું શું થશે? આજે મારા ઉદ્ધારની પ્રતિજ્ઞા કરીને આવ્યા છે. મેં કેટલી સ્તુતિ કરી, બ્રહ્માજીને લઈ ગઈ અને મેં સ્તુતિ કરી. હવે પ્રભુ આ પ્રતિજ્ઞા તોડી તો મારું શું? ચલદગુ ચલંતી ગૌ ભૂમિ ભર્યસ્ય. ગૌ એટલે ભૂમિ, તે કાંપવા લાગે. સિંહ જેમ હાથીનો શિકાર કરવા ઝપટ મારે, એમ ભગવાન ભીષ્મ પિતામહને મારવા દોડ્યા. આ કુરુક્ષેત્રનું અનુસંધાન છે. હાથીને મારવામાં સિંહને દોષ નથી લાગતો, એમ પ્રતિજ્ઞા તોડીને પણ ભીષ્મ પિતામહને મારવામાં ભગવાનને દોષ નથી લાગતો. કારણ કે શ્રુતિ કહે છે, યસ્ય બ્રહ્મ ચ ક્ષત્રમ ચ ઉભે ભક્ત ઓદન. બ્રાહ્મણ અને ક્ષત્રિય બંને જેના ભાત ભક્ષ્ય બની જાય છે. સાયુજ્ય દાન આપવા માટે ભીષ્મ પિતામહને પોતાનામાં પ્રવેશ કરાવવા માટે જ ભગવાન પ્રવૃત્ત થયા. ઠાકોરજીની દરેક લીલા આપણા હિતની જ હોય છે. પછી ભીષ્મ પિતામહ હોય કે અર્જુન હોય, ઉત્તરા હોય કે કુંતી હોય કે આપણે હોઈએ, આ બધી લીલા કરવાવાળો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી છે. એ આપણા હિતનું જેટલું વિચારે, દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કોઈ ન વિચારે. જ્યારે મનમાં કાંઈ વ્યથા થાય, જ્યારે મૂંઝાઈ જાય, જ્યારે એમ થાય કે અરે મારી સાથે કેમ આવું થયું, ત્યારે વિચારવાનું, મારા ઠાકોરજી મારા હિતમાં જ આ કરી રહ્યા છે. એટલે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સાયુજ્ય દાન આપવા માટે ભીષ્મ પિતામહને પોતામાં પ્રવેશ કરાવવા માટે જ ભગવાન પ્રવૃત્ત થયા, મારવા માટે નહીં. જો ત્યાંય લીલા કેવી કરી, મારવા માટે નહીં, પણ જે સમજે એ સમજે. રથમાંથી ઉતર્યા ત્યારે ભગવાનનો ઉપરણો ઉડી ગયો. લોકોનો તેમ જ લાગ્યું કે ભગવાન અર્જુનની રક્ષા માટે ઉતર્યા છે, પણ ભગવાને તો ભીષ્મ પિતામહને મુક્તિ આપી તે વાત ગુપ્ત રાખી. ત્યારે જ મુક્તિ આપી દીધી હતી, પણ એ વાત મુક્ત રાખી. ઉપરનો ભૂમિ પર પડી ગયો એટલે ભીષ્મ પિતામહને માર્યા નહીં. શાસ્ત્રોની આજ્ઞા છે કે ઉપરનો ઓઢ્યા વિના ભોજન ન થાય, એટલે ભગવાને ભીષ્મ પિતામહનું ભક્ષણ ન કર્યું. ઉપરનો ન ઓઢ્યો હોય તો ભોજન ન કરાય, તો ભક્ષણ કોનું કરવાનું હતું? મારવાના કોને હતા? ભીષ્મ પિતામહ. હવે ઉપરનો ઉડી ગયો એટલે ભીષ્મ પિતામહને માર્યા નહીં, એનું ભક્ષણ ઠાકોરજીએ કર્યું નહીં. શાસ્ત્રના નિયમને અનુસરીને આ લીલા કરી. ભગવાને પોતાને મારવા રથનું પૈડું હાથમાં લીધું એટલે ભીષ્મ પિતામહને અહંકાર થયો, એટલે ભગવાનના જ્ઞાનની સ્ફૂર્તિ ચાલી ગઈ. ભગવાને પ્રતિજ્ઞા તોડી, ભીષ્મ પિતામહને અભિમાન આવી ગયું કે મેં કેવી પ્રતિજ્ઞા તોડાવી. પણ ભગવાને એને મુક્તિ આપીને એને પોતામાં સમાવી લીધા હતા, એના માટે આ લીલા કરી. પણ ભીષ્મ પિતામહ સમજી શક્યા નહીં, એનામાં અહંકાર આવ્યો. ભગવાને વિચાર કર્યો, અત્યારે આ અહંકાર યુગ છે, એટલે એને મારવાથી એની મુક્તિ નહીં થાય, માટે ત્યારે એમને માર્યા નહીં.
અહંકાર હોય ને એની મુક્તિ ક્યારેય ન થાય. તમે જોજો, ગમે એવો માણસ હોય, અભિમાની હોય, અહંકારી હોય, કરોડોપતિ હોય, અબજો, છેલ્લો સમય આવે ને મરવાનો હોય ને ત્યારે એને બીજું એ અહંકારે જતો રહે, અભિમાને જતો રહે, સ્ટેટસ જતું રહે, પ્રતિષ્ઠા બધું જતું રહે. કેમ? હવે એનું હાલતું નથી. એનું હાલતું હતું ને ત્યાં સુધી અહંકાર હતો. લે હવે જીવ, લે હવે તારી ઈચ્છા હોય એમ કર. હવે તારો હાથે નથી હાલતો, હવે તારા મોઢા સુધી નથી જાતો, હવે તારે બે હાથ જોડવા છે, નથી જોડાતા. કાં? અહંકાર નષ્ટ થઈ ગયો ને. જ્યારે બધું નષ્ટ થઈ જાય ત્યારે પ્રભુ કે તું મારો, આ બધું તારામાં છે ત્યાં સુધી તું તારો. આ બધું છે ત્યાં સુધી આપણું કોઈ નહીં. અને પાછા આપણે તૈયાર કહેવાય બધાને આપણા માની, મારો દીકરો, મારી વહુ, મારા ઠાકોરજી કે લે તારા. છેલ્લે આપણે કહીએ પ્રભુ હું તારો. પ્રભુ કે તો હવે તને તારવાનો. અત્યાર સુધી તે મારા મારા કર્યા બધાને, મર ત્યારે. ભગવાન જે પ્રેમનું કાર્ય જે રતિ છે તેના કરતાં જ. માટે આ શ્લોકમાં ભીષ્મ પિતામહે રતિ માટે પ્રાર્થના નથી કરી, કારણ કે ભગવાન સ્વયં મોક્ષના દાતા છે. જો ભીષ્મ પિતામહ ને એ બધા છે ને મર્યાદા ભક્ત છે, પુષ્ટિ ભક્ત નથી. મર્યાદા ભક્ત શું માગે? મુક્તિ, મોક્ષ. અને પુષ્ટિ ભક્ત શું માગે? ભક્તિ. આપણે બધા કોઈ દિવસ એવું કહેતા જ નથી મોક્ષ આપી દે. એનું પ્રગટ પ્રમાણ આરતી કરીએ ને ત્યારે 4 મુઠિયા વાળ્યા હોય, 4 મુક્તિ, સાયુજ્યન, સાલોક્યન, સામેપ્યન. એ મુક્તિ આમ વાળી નાખી દઈએ, ફેંકી દઈએ. કેમ? મુક્તિ અમે વાળા નથી, અમે ભક્તિવાળા છે. અમે તો રાજના ખાસા ખવાસ. અમે રબડી થકી ન રીચીએ. મુક્તિ તો રાબડી છે, રબડી નહીં. રબડીવાળા તો આપણે છીએ. ઓલા ગરીબ માણસ હોય ને સાંજે બિચારાને કાંઈ મળે નહીં ને તો આટલું કમસી ઓલી કોદરી પડી હોય ને એ પાણીમાં ઉકાળીને મીઠું નાખીને પી જાય ને કે ભાઈ રાબડી. અમે રાબડીવાળા નથી, અમે તો રબડીવાળા. અમે તો રાજના ખાસા ખાવા, અમે સાચા ઘીના સવૈયે. હવે રજોગુણ મિશ્રિત તમોગુણથી અવસ્થા કહે છે. બોલો વલ્લભાદેવી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર સુરરાત सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कोम्बन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। ब्रज विलास ब्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન
નહીં આ કલી में જાસુ હોય निवेरो સુર કા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢ चरण દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો શ્રીવાદીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.